વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલી ચિત્રાલ ગામે સાગર વિદ્યાલયમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। બાળકો સાથે પ્રકૃતિના તત્વો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી અદ્ભુત તસવીરો બહાર આવી છે। ગુજરાત સરકારના સાંસ્કૃતિક સપ્તાહ અંતર્ગત પાદરા તાલુકાની ચિત્રાલ ગામની સંસ્થા શ્રી સાગર વિદ્યાલય અનુદાની હાઈસ્કૂલમાં આજરોજ રક્ષાબંધનની અનોખી પ્રકૃતિ પ્રેમી ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાની તમામ બાળાઓએ એક માનવ આકૃતિ દ્વારા સજીવ રાખડીને પ્રાકૃતિક 5 ધરતી, હવા, પાણી, અગ્નિ અને આકાશ તત્વોને સમર્પિત કરી તેનું જતન કરવા માટે એક વિશેષ સંદેશ સમાજને આપ્યો અને આ તત્વોનું સંરક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી। સાથે સાથે શાળાની તમામ બાળાઓએ સાથે બનતા ભાઈઓને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। શ્રાવણ માસમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ રક્ષા નજીકની સંસ્થા ફિનોલેક્સ માસર અને મુકુંદ માધવ ફાઉન્ડેશન તરફથી વિશિષ્ટ પ્રકારના બાળકો સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી આપી રાખડીઓ બનાવી નજીકની તમામ શાળાઓમાં રક્ષાબંધનની ઉજવણી માટે રાખડીઓ અને ચોકલેટ આપી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ વર્ષે શાળાએ વિશેષ સિદ્ધિ હાંસિલ કરેલ છે, જેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આ શાળા CRS અને BRC જિલ્લા ઝોન અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈને રાષ્ટ્ર કક્ષાએ પ્રોજેક્ટ રજૂ કરવા પસંદગી પામેલ છે। નમસ્કાર। આજરોજ શ્રી સાગર વિદ્યાલય ચિત્રાલ ખાતે શ્રી સાગર વિદ્યાલયમાં બાળકો દ્વારા સરસ મજાની માનવ નિર્મિત રાખડીનું સર્જન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓની પોતાની જ કુતૂહલતા આઈડિયા અમને શિક્ષકોને જાણ કરતાં અમે બાળકોને પ્રેરણા આપી કે હા, તમે આ વસ્તુ કરી શકો છો અને એના કારણે સરસ મજાની બાળાઓએ જ પ્રકૃતિને ભેટ આપી 5 તત્વોમાં રાખડી બનાવી અને વિદ્યાર્થીઓએ જમીન ઉપર આખી રાખડીનું સર્જન કરી અને સરસ કળાત્મક એવી રજૂઆત કરી। સંસ્કૃતિનો કાર્યક્રમ સપ્તાહ ચાલુ મહિનામાં ચાલુ જ છે, જે અંતર્ગત રક્ષાબંધન બનાવવામાં આવી, રાખડી બનાવવામાં આવી અને ભાઈઓને બાંધવામાં આવી। સાથે સાથે અમને મદદ કરનાર મુકુલ માધવ ફાઉન્ડેશન અને ફિનોલેક્સ કંપની, આ કંપની દ્વારા છેલ્લા 9 વર્ષથી શાળાને રાખડીઓ આપવામાં આવે છે। આ રાખડીઓની બનાવટ તે ગરીબ ઘરના છોકરાઓ હોય, અપંગ બાળકો હોય, એમની જોડે બનાવી અને એમને આમદની આપે છે અને અમારા 9 ગામના આવતા છોકરાઓને આ ભેટ આપે છે, સાથે ચોકલેટો પણ આપે છે અને આ રીતે દર વર્ષે ઉજવણી કરતા શાળામાં ઉત્સાહની લાગણી અનુભવે છે બાળકો। શું નામ તમારું? મારું નામ હિરલ રમેશભાઈ પટેલ, શાળામાં પ્રાથમિક વિભાગમાં આચાર્ય।